આ જો આ બંચ ઉપર બંચ ચડાવી દીધા છે આ ભાઈએ અને નાસ્તો જ આ નાસ્તો સવારનો હા એવી નાસ્તો કે બ્રેડની એક્સપાયર ડેટ પતવા આવી છે તો ફટાફટ ખાઈ જાઓ હજી નહીં હતી તો બીજી તારીખ છે ને કશો વાંધો નથી એવું છે તારે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આપણા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં તો આજે હું પોતે લેટ ઉઠ્યો હતો કારણ કે ખબર નહીં આજ તો બહુ જોરદાર ઊંઘ આવતી હતી બરોડા ના બકા મારે એક એપ્લિકેશન લખવાનું છે ખાલી એ એપ્લિકેશન લખવા માટે કાગળ જેવો નોર્મલી અચ્છા બે બીજો કોઈ કાગળ જ નહીં ના તો ભાઈ રહેવા દે હું મારથી લઈ રસ્તામાંથી બીજો આ લેવાનું ના ચાલે પેલો જ જો એપ્લિકેશન લખવા માટેનો અલગ આવે ના ચાલે તો લેટ ઉઠ્યા હતા આજે તો હું તો લેટ જ ઉઠ્યો છું હું તો લગભગ 10 સવા 10 ઉઠ્યો અને નહીં પછી દિયા પછી કરીને હવે નાસ્તો કરવો છે નાસ્તો કરીને પછી આજ 2 દિવસ ફ્રી છે તો પહેલી તારીખે તો સોસાયટીમાં હવન છે નવચંડી અને હવે ફોન ચાલુ થઈ જશે સોસાયટીના ભાઈબંધોના ભાઈ ચલો કામે લાગી જાઓ એટલે 2 દાડા છઠમાં 3 દિવસ સોસાયટીના કામ જ છે અને મસ્ત મજાનો અહીંયા હવે ગરમ થઈ રહી છે હવે આ થક્કો આપણો શું કહેવું અને ચણાનું શાક શુક્રવાર છે એટલે ચણાનું શાક ઓકે શું બોલો શું કહેતો હતો કે ગરમ કરે છે ઓકે ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારા બધાને અમારી ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો ભાઈ અમને ધોઈ તૈયાર થઈ ગયા છે અને અમે નાસ્તા ઉપર તરી અમે માળા કરીએ છીએ હજુ આનંદનો ગરબો કરવાનો છે નાસ્તો કેટલા વાગે નાસ્તો થાય છે અમારે બોલો પણ ખાવાનું કેટલા વાગે જય શ્રી રામ હર હર મહાદેવ આમ કરાય ઓકે હર હર મહાદેવ આમ કરાય હર હર મહાદેવ આમ કરાય તો હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં તો જેને સવારમાં સેન્ડવિચનો નાસ્તો કરવો હોય 11:30 નાસ્તો થઈ રહ્યો છે બોલો હવે ખાવાનું કેટલા વાગે અમે આપણે તો કામનો પાર ના આપણે પણ હવે જમવાનું તો 1-1.5 વાગે જ થાય છે ને થઈ જાય છે પણ બેસે તો 1-1.5 વાગે બસ થાય તો જાય છે બોલો દવા નાસ્તો કરશો અને આપણે તો રહોડામાં રસોઈ ચાલુ રહેવાની કપડાં ચાલુ રસોઈ ચાલુ બધું ચાલુ તમે કરો તો મારે એક સ્કૂલનું કામ તો પતાવી દો ઓકે તો ભાઈ જો તો રેડી થઈ ગઈ છે અમારી સેન્ડવિચ અને બધા બેસી ગયા છે આ બધા બેસી ગયા છે સેન્ડવિચ ખાવા માટે રેડી ફોર બ્રેકફાસ્ટ ઓકે ડન ના હવે વિચારો તમે કેટલી બધી સેન્ડવિચ બનાવી છે 2 કરી વાંધો નહીં આને 4 કરી આલો તો ભાઈ અરે સેન્ડવિચ આટલી બધી બનાવી છે કારણ કે અમે બધા ખાતા પીતા ઘરના છે અમારા ઘરના મેમ્બર કેટલા બધા આખું ગોમ છે અમારા ગોમમાં તો હા 12-5 મિનિટની વાર છે કશો વાંધો ના વાંધો ના ખાઈ લો બનાવે છે તો વેસ્ટ નહીં જવા દેવાનો ઓકે તો ભાઈ અમારા ગાડીને હતી વ્હાઇટ હેડલાઇટ જો કે અમે તો કંટાળી નખાઈ હતી હોમેવાળા ડીપર નહોતા મારતા એટલે આજ કંટાળીને પાછી અમે હતી એમની કંપનીને ગાલી દઈએ છીએ તો જેને હેડલાઇટ બદલી હોય ને ચેન્જ કરી દેજો ભાઈ એ જોવું પડશે એમાં 6 પ્લસ માઇનસ નકર જે ગાડું બાડી કૂટશો તમે તો પેલો પોઈન્ટ આલો તમે ભરાઈ ના ઉપર ના બધી થશે પોઈન્ટ આલ ના મારી જોડે તો ચાવી ચાવી વગર થાય તો ભાઈ આ 2 જણા એવા મુરતી હશે ને ફોન તમે આપી દીધો એમને કશું ને બકા પેલમ ગાલવાની હશે પાસે અંદરની સાઈડમાં જો તો પેલમ આવી લાઈટ અહીંયા આવી ગઈ અંકુરભાઈ થોડું નીચે કરો થોડું નીચે લાવો ગોળ ફેરવી પડશે એવું કહું સેટ કરવા માટે થોડું નીચે લાવો પકડવો જાઓ ઓનો પકડો પોટલા કઢાઈ રહ્યા છે ભાઈ અહીંયા સિક્રેટ ખાનું એમનું
શું કાઢા છે ત્યાંમાં તો પરમ દિવસે હવન છે નવચંડી તો એની તૈયારી ચાલે છે. તો ભાઈ નવચંડી હવન છે સોસાયટીમાં. એમાં તો હવે મેં એમની મેચિંગ સાડી જોડે મારા મેચિંગ જબલા હોત છે. આ જીવર આ પહેણ્યા ને એમાં જબલા મેચિંગ કરવાની વાત આવી. હા કરું હો. આ મેચિંગ એમ જ છે કે એના ગમે કદી મેચિંગ કરતા જ નતા. પહેરીને હેડી જ નહીં કરવાનો. શીખવું પડે, પૂછો બધા કેટલાય કશું કરતા તંબુરો એ નહીં. બધા કરતા હોય. થઈ ગયું મેચિંગ? ના આવી જ ગયો કમ્પ્લીટ. સજ્જય નહીં. એકદમ અલગ. એકદમ એટલે એકદમ અલગ. હવે બુડી 10-20 તો રહેવાનું થોડું ઘણું. હા ભાઈ, નાના ચાલે. હા, ઓ તો નવરાત્રીમાં કરો છો તમે. હા જબરો ચડી ગયો તું. ઓકે આવી ગયા. આ પડ્યો રુદ્રાક્ષનો છે ને કે નહીં? નથી, બિલકુલ નથી. ચલો then રુદ્રાક્ષનું માપ જોઈ લેજો કેમ નંબરનો છે. તો ભાઈ જોઈએ જબ્બા મળે ઠીક ને પછી લેવા જવું પડશે. ગાઈઝ અહીંયા મહેંદીનો પ્રોગ્રામ ચાલુ છે. કીબોર્ડ હજી આવશે પહેલા. હાય તો છે ને અહીંયા બધા જ ભેગા થયા છે મહેંદી મૂકવા. એ બધા લાઈનમાં ઉભા રહે. હું કે પહેલા મારો આ બધા લાઈનમાં ઉભા છે મહેંદી મૂકવા. નવચંડી હવન છે એની તૈયારી ચાલે છે. તો અહીંયા બોલાયા છે. અચ્છા વિડીયો મુખ્ય યજમાન રેડી થઈ ગયા છે. મહેંદી મુકાઈને મુખ્ય યજમાન રેડી થઈ ગયા છે. ટરા છે મહેંદી મૂકીને ટરા છે પાછા. અને આ બીજા બધા ચાલુ મહેંદી મૂકવાનું કામ ચાલે છે. મુકાઈ બતાવો અલકાબેન કેવી મહેંદી મુકાઈ. હાય મહેંદી બરાબર. આ બધી દુલ્હનો તૈયાર થઈ રહી છે. આ બધી દુલ્હનો તૈયાર થઈ રહી છે. સૂર્યા માસી બતાવો. તો બધા મહેંદી મુકાઈ રહ્યા છે. મેડમ બી મહેંદી મુકાઈ રહ્યા છે. લગન જાય છે બધા. 11:15 વાગી જશે. ના ભાઈ જો શું કરસ તું હાથમાં? અમારા નવચંડી હવન છે. લેડીઝો મહેંદી મુકાતી હતી. આ ભાઈ કે મારે મૂકવી છે. તો એના ભાવેશ કાકા એને મૂકી દીધી. અને ઘેર આવીને થોડીક આમ બગડી હું થોડી કડી એમાં તો કે સતી મારી મહેંદી બગાડી નાખી. બોલો તો તાત્કાલિક આ બીજી મૂકવડાવી. એટલે આમ નામ મૂકીને હોઈ જવાનું. આમ નામ સુઈ જવાનું એટલે સવારે આવી જશે. કનું નામ સાહેબ? શું નામ છે? એ ફોર એપલ. એ ફોર અથર્વ. તો એ ફોર એ ફોર અથર્વ. એ ફોર અથર્વ થાય બેટા. ઓકે. અને અહીંયા પથારી પાથરાઈ રહી છે. પથારી કરતા નથી, પથારી ફેરવતા નથી, પણ પથારી પાથરીએ છે. અને તો આજે બહુ મોડું થઈ ગયું છે ઊંઘવામાં. તો બધા સૂઈ જઈએ હવે. ગુડ નાઇટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ.